હજુ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ વરસાદ પડી શકે છે। આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે। કાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે। ત્યારે હવામાન વિભાગે આજે બનાસકાંઠા, ભરૂચ, સુરતમાં વરસાદને લઈને આગાહી કરી છે। ગીર સોમનાથ અને કચ્છમાં પણ આગાહી કરવામાં આવી છે। અમરેલી અને દીવમાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થઈ શકે છે। જોકે આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। જોકે આવતીકાલે ભાવનગરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હજુ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, ભરૂચ, સુરત, ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુર આજે નામાંકન પત્ર ભરશે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજરી આપશે। પાભરમાં જ્યોતિર્લિંગના દર્શન કરી રવાના થયા છે। પાલનપુરના ચડોતર ખાતે આજે જંગી સભાનું આયોજન કરવામાં આવશે। સભા બાદ કલેક્ટર કચેરીએ જઈ અને ફોર્મ ભરવામાં આવશે। પાલનપુરના ચડોતર ખાતે આજે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જોકે જ્યોતિર્લિંગના દર્શન કરી રવાના થયા છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આજે હાજરી આપશે। ત્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુર આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, ઉમેદવારી નોંધાવશે। શક્તિસિંહ ગોહિલ પણ જોકે આ તકે હાજરી આપશે। ચડોતર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભાભરમાં જ્યોતિર્લિંગના દર્શન કરી અને ગેનીબેન રવાના થયા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકુર આજે પોતાનું નામાંકન પત્ર ભરી અને પોતાની ઉમેદવારી નોંધાવશે। જોકે સભા બાદ કલેક્ટર કચેરીએ જશે। કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં પોતાનું નામાંકન પત્ર ભરશે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુરની ટિકિટ પડી છે। ત્યારે ગેનીબેન ઠાકુર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। આ તકે પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે। ભાભરમાં જ્યોતિર્લિંગના દર્શન કરી ગેનીબેન રવાના થયા આવશે। જોકે શક્તિસિંહ ગોહિલ પણ આ તકે હાજરી આપશે। પાલનપુરના ચડોતર ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભા બાદ કલેક્ટર કચેરીએ જઈ અને ગેનીબેન પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુર આજે પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે। આ તકે પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજરી આપશે। ભાભરમાં જ્યોતિર્લિંગના દર્શન કરી અને ગેનીબેન રવાના થયા છે। પાલનપુરના ચડોતર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જંગી સભા બાદ ગેનીબેન પોતાનું ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે। કલેક્ટર કચેરીએ જઈ પોતાનું નામાંકન પત્ર ભરશે। ત્યારે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ગેનીબેન ઠાકુર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। જોકે આ તકે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે। જોકે ભાભરમાં જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। દર્શન કરી ગેનીબેન રવાના થયા છે। ત્યારે પાલનપુરના ચડોતર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે। જી દીપક, બનાસકાંઠામાં ગેનીબેન આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। આ બાબતે શું છે વધુ વિગત? પાલનપુરના ચડોતર ખાતે આજે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જંગી સભા બાદ જોકે ગેનીબેન પોતાનું નામાંકન પત્ર ભરશે। સભા બાદ જોકે તેઓ કલેક્ટર કચેરીએ જઈ અને પોતાનું નામાંકન પત્ર ભરશે। ત્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુરની ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ગેનીબેન ઠાકુર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે અને આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। આ તકે પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે। જોકે પાલનપુરના ચડોતર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જંગી સભા બાદ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે। જે દીપક, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકુર આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। આ બાબતે શું છે વધુ વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બંને મહિલા ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। જો કે હવે ફોર્મ ભરવાના સમયે ઉમેદવારો પોતપોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને ફોર્મ ભરતી વખતે મહાસભા રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે। ત્યારે એક તરફ ગેનીબેન ઠાકોરની સભાના મંડપ બાંધવામાં આવે છે તો બીજી તરફ ભાજપના રેખાબેન ચૌધરીના મંડપ બાંધવામાં આવે છે। જી દીપક, આ તકે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહે તેવું સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને લઈને હવે ફોર્મ ભરવાની તૈયારી શરૂ કરી છે। ત્યારે ઉમેદવારે પોતાની સભા યોજી રેલી સ્વરૂપે લઈને ફોર્મ ભરવા પહોંચે। આજે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સભા યોજી અને ફોર્મ ભરશે
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે। ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા પણ મંડપ બાંધીને લોકોને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા દરેક ગામડે ગામડે આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યારે લોકો પણ આ ઉમેદવારી પત્ર ભરવા મોટી સંખ્યામાં હાજર રહી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો બીજી તરફ ભાજપના રેખાબેન ચૌધરી એ પણ સૌથી મોટો મંડપ બાંધ્યો છે, જેમાં લાખો લોકો આ મંડપમાં બેસી શકે અને ભોજન લઈ શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આજે પોતાનું નામાંકન પત્ર ભરશે। જંગી સભા બાદ પોતાનું નામાંકન પત્ર ભરશે।